માય સેલ્ફ વિરલદાન ગઢવી. તો આજે આપણે છે અગ્નિકર્મ પ્રોસિજર વિશે સમજશું. તો હવે આપણે જોઈએ તમારા બધાનો કોઈ ફોન હોય ચાલે ટ્રાય કરજો. તો આપણે સૌથી પહેલા જોઈએ કે અગ્નિકર્મ છે એ શું છે. તો આપણે સૌથી પહેલા છે એ જતા રહી કે અગ્નિકર્મ છે એ ક્યાંથી આવ્યું છે. તો આપણે જોઈએ તો અગ્નિકર્મ છે આપણને ખબર છે કે બ્રહ્મ સ્મૃત આયુષ્યવેદમ પ્રજાપતિમાં જિગ્ર સોસ્વીનો તો સહસ્ત્રાક્ષમ સોત્રી પુત્રાધિકારનું નહીં. આયુર્વેદનું અવતરણ છે એ બ્રહ્માએ સ્મરણ કરેલું, ત્યાર પછી પ્રજાપતિ દક્ષ, ત્યાર પછી અશ્વિની કુમાર, ત્યાર પછી ઇન્દ્ર, અને ત્યાર પછી આયુર્વેદનું અવતરણ છે અલગ અલગ સંપ્રદાય મુજબ છે અલગ અલગ થયું છે. હવે આપણે વાત કરીએ શલ્ય ચિકિત્સા સંપ્રદાય. તો શલ્ય ચિકિત્સા સંપ્રદાય મુજબ છે દેવદાસ ધન્વંતરી અને એની પાસેથી એસ પર આચાર્ય સુશ્રુત સંહિતામાં આપણને અઢળક છે જ્ઞાન અગ્નિકર્મ વિશે મળે છે. આ સાથે સુશ્રુત સંહિતામાં છે શસ્ત્રકર્મ, ક્ષારકર્મ, અગ્નિકર્મ વગેરે સર્જિકલ પ્રોસેસ છે વર્ણન કરેલું છે. હવે એમાંથી આપણે છે અગ્નિકર્મ પ્રોસેસને જોવાની છે. તો સૌથી પહેલા આપણે જોઈએ અગ્નિકર્મ છે એને શું કામ બેસ્ટ વિધિ છે. તો જ્યારે આપણે છે ક્ષાર કર્મ વિધિને જોઈએ છીએ તો ક્ષારને કીધું છે કે ક્ષાર છે શ્રેષ્ઠ છે. તે જોતા કે શસ્ત્ર કર્મ કરતા ક્ષાર કર્મ શ્રેષ્ઠ છે. હા, ક્ષાર કર્મ શ્રેષ્ઠ છે. ક્ષાર છે એ પોતાના ગુણમાં શ્રેષ્ઠ છે. જ્યારે આપણે અગ્નિકર્મ આવે છે ત્યારે સુશ્રુત સંહિતામાં 12મા ચેપ્ટરમાં સૂત્રસ્થાના 12મા ચેપ્ટરમાં કહે છે કે ક્ષારાત અગ્નિગર્યાન ક્રિયાસુ વ્યાખ્યાતઃ તદ દગ્ધાનામ રોગાણામ અપુનર્ભવ. મતલબ કે અગ્નિકર્મ કરવાથી જે રોગ છે એનો પુનર્ભવ થતો નથી. અને ત્યાર પછી કહે છે કે ભેષજ શસ્ત્ર ક્ષારેહી અસાધ્યનામ તદ સાધ્યત્વાચ. મતલબ કે ભેષજ શસ્ત્રકર્મ અને ક્ષારકર્મથી જે રોગો અસાધ્ય છે, જે રોગો સાધ્ય થતા નથી તેને પણ સાધ્ય છે કરી દે છે. તો આપણને છે અહીં અગ્નિકર્મ છે શ્રેષ્ઠતા છે એ સુશ્રુતે પણ કીધેલી છે અને આપણે પ્રેક્ટિકલી પણ કરેલી છે અને આપણે પ્રેક્ટિકલી પણ જોવા મળે છે કે અગ્નિકર્મ છે એ બેસ્ટ છે. હવે આપણે આગળ જોઈએ તો અગ્નિકર્મ છે. તો અગ્નિકર્મમાં ક્યાં ક્યાં છે એ સૌથી પહેલા કોઈ પણ પ્રોસેસ કરી વમન છે રિલેશન છે. તો સૌથી પહેલા શું જોઈતું હોય કે ક્યાં રિક્વાયરમેન્ટ ઇન્સ્યુરન્સ ક્યાં રિક્વાયરમેન્ટ છે, શું એની મેડિસિન છે. તો સૌથી પહેલા આપણે જોઈએ તો રિક્વાયરમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટમાં સૌથી પહેલા છે અગ્નિકર્મ સલાકા. બરાબર, એ સલાકા અગ્નિકર્મ સલાકા કહેવાય. આ છે અગ્નિકર્મ સલાકા કે જેનાથી આપણે છે અગ્નિકર્મ કરીએ છીએ. બરાબર છે. તો આપણી પાસે છે લોહની છે અગ્નિકર્મ સલાકા છે. બીજી આપણને પંચલોહની બનેલી અગ્નિકર્મ સલાકા જોવા મળે છે જે સારું રિઝલ્ટ આપે છે. બરાબર છે. સાઇઝ વેરીઝ હોઈ શકે છે, જે માટે લગાવવું છે, સુપરફિશિયલ કરવું છે, ડીપ કરવું છે અગ્નિકર્મ, એ પ્રમાણે છે એ અગ્નિકર્મની જે સલાકા છે એની સાઇઝ હોઈ શકે છે. તો આપણે અત્યારે હીટિંગ માટે મૂકીએ છીએ. હવે બીજું તો કે હીટિંગ કરવા માટે છે ગેસ સ્ટોવની જરૂર પડશે, ગેસની જરૂર પડશે હીટિંગ કરવા માટે, અથવા તો કોઈ પણ એવો ઓબ્જેક્ટ કે જે હીટિંગ કરે એની જરૂર પડશે. તો આપણી પાસે એ છે. તો મેઇન આ થઈ ગઈ. બીજી કઈ રિક્વાયરમેન્ટની જરૂર પડે? બીજી રિક્વાયરમેન્ટમાં છે તો કે કોઈ પણ માટે આપણે અગ્નિકર્મ કરવાનું છે, ખબર છે કોઈ પણ જગ્યાએ ઇન્જેક્શન દઈએ, કોઈ પણ જગ્યાએ કોઈ પણ સ્કિન ઉપર આપણે કોઈ પણ એપ્લાય કરતા હોય પ્રોસેસ શસ્ત્રકર્મ કે કોઈ પણ, તો આપણે પહેલા એને કરીએ છીએ એન્ટિસેપ્ટિક કરીએ છીએ. તો એન્ટિસેપ્ટિક કરવા માટે આપણે બીટાડીન આયુર્વેદમાં જોઈએ તો ત્રિપ્રાકમાં છે બેસ્ટ એન્ટિસેપ્ટિક તરીકે કામ કરે. આપણી પાસે બીટાડીન છે જેનાથી આપણે શું કરશું એન્ટિસેપ્ટિક કોઈ લોકલ પાર્ટ છે કે જ્યાં પેન થાય છે તેને આપણે એન્ટિસેપ્ટિક કરી નાખશું. બીજું છે એ કરવા માટે ગોસ્પીસ રૂની જરૂર પડે તો એ પણ આપણી જોડે છે. ઇન્સ્ટ્રુમેન્ટમાં શું રિક્વાયર હોય છે. બીજું તો કે હરિદ્રા ફોર ડસ્ટિંગ છે એક્સેસિબિલિટી તો બ્લીડિંગ રોકે એન્ટિસેપ્ટિક તરીકે ડસ્ટિંગમાં હરિદ્રા પણ ઉપયોગી થાય. બીજું રોપણ કર્મ કરવું હોય તો મધ છે એનો ઉપયોગ થાય છે. લેપન કર્મ કોલિક ઇફેક્ટ માટે છે એ ઘૃતનો પણ ઉપયોગ થાય છે. બરાબર છે. એલોવેરા થી બેસ્ટ કોલિક ઇફેક્ટ આવે તો આપણે અગ્નિકર્મ કરીએ પછી એનું એલોવેરાનું આપણે એપ્લિકેશન કરી શકીએ. સુશ્રુત સંહિતામાં બીજા છે એ સંહિતાની અંદર બીજા ઉપકરણના પણ વિધેલા છે કે કયા કયા ઉપકરણ છે, જેમાં પીપલી છે, અજસકુ છે, પીપલીને બાળીને અગ્નિકર્મ કરી શકાય છે, બાળીને અજસકુ છે, બકરીનું જે સુકૃતા હોય છે, બરોબર છે, ગોદંત છે, ગાયના દાંત છે, બરોબર છે, સડસલાકા સ્વર મતલબ કે બાણ, જેનો આગળનો ભાગ પહેલાના સમયમાં બાણ હોય તો બાણનો આગળનો ભાગ ખબર છે કે લોહનો હોય છે, બરોબર. તો એ ધાતુનો હોય છે એને ગરમ કરીને પહેલાના સમયમાં અગ્નિકર્મ કરતા. આપણી પાસે સલાકા ઉપયોગ છે તો આપણે મેજરલી સલાકાનો ઉપયોગ કરીએ. બીજું છે કોઈ પણ ધાતુ છે એનાથી આપણે અગ્નિકર્મ કરી શકીએ છીએ. ત્યાર પછી આપણે જોઈએ કે હવે આપણે અગ્નિકર્મની પ્રોસેસ કરવાની છે, બરાબર. તો એના માટે કોઈ પણ પેશન્ટ આપણી પાસે આવે છે. હવે એ પેશન્ટ આવે છે તો આપણે સૌથી પહેલા એની હિસ્ટ્રી લેશું, એક્ઝામિનેશન પ્રોપર કરશું અને પછી આપણે સૌથી પહેલા કોઈ પણ પ્રોસેસ હોય વોમન વિરેચનની કોઈ પણ પંચકર્મની આપણે સૌથી પહેલા જોઈએ છે કે એ આના માટે ઇન્ડિકેટ છે કે નથી. જો નથી તો આપણે એને ના પાડી દઈએ છીએ. બીજું એ રોગ સાધ્ય છે, હા, તો બાકી નથી તો આપણે ના પાડી દઈએ છીએ કે નહીં, એ આપણા વૈદ્યોનો એક કર્મ છે, બરાબર. હવે આપણને એ ખબર હોય છે કે અગ્નિકર્મ માટે શું ઇન્ડિકેટ છે અને શું કોન્ટ્રાઇન્ડિકેટેડ છે.
તો આપણે જે કોણ ઇન્ડિકેટેડ છે બરાબર. તો અગ્નિકર્મ છે એના ઇન્ડિકેટેડમાં આવશે કે જ્યાં એક્સેસિવ એબનોર્મલ ગ્રોથ થઈ ગયો ટીસ્યુનો બરાબર છે. ચરક સંહિતામાં સૂત્રસ્થાનમાં 28 ચેપ્ટરમાં જ્યારે અલગ અલગ ધાતુઓના વિકાર કીધા છે એની અંદર ખાસ ધાતુજન્ય વિકાર છે, અલગ અલગ અર્બુદ છે, ગ્રંથિ છે, કિલકાલક છે, ચર્મકેય છે, એની ટ્રીટમેન્ટ આગળ કહે છે કે શસ્ત્રક્ષાર અગ્નિકર્મ. તો અગ્નિકર્મ છે એ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તો આવી કન્ડિશન કે જે એબનોર્મલ ગ્રોથ થયેલો છે બરાબર છે, કંઈ પણ અર્બુદ છે, અર્શ છે, ગ્રંથિ છે, તો ત્યાં આપણે અગ્નિકર્મ કરી શકીએ છીએ. બીજું આપણે જોઈએ કે કોઈ પણ જગ્યાએ પેઇન થતું હોય, સાઇટ ઓફ પેઇન, અહીંયા પેઇન થાય છે, કોઈ પણ જગ્યાએ પેઇન થતું હોય તો ત્યાં છે અગ્નિકર્મ છે એ બેસ્ટ રિઝલ્ટ આપે છે. હવે બીજું હજી એક છે કે ફ્રૂટ કોર્ન, કપાસીમાં છે અગ્નિકર્મ છે એ બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ આપે છે. પછી આપણે હવે જોઈ લઈએ કે આવી કન્ડિશન છે જેમાં આપણે અગ્નિકર્મ કરી શકીએ. હવે કઈ કન્ડિશનમાં અગ્નિકર્મ આપણે ના કરી શકીએ તેના માટે અમુક કન્ડિશન છે. તો અગ્નિકર્મમાં મેઇન આપણને ખબર છે કે અગ્નિ છે એ મેઇન રોલ અગ્નિનો છે, જે અગ્નિમાં આહુત છે અને હીટિંગ છે, આપણે એને સાથે સમજી શકીએ. હવે જોઈએ તો એના કોન્ટ્રાઇન્ડિકેટ કોણ છે કે જે પિત્ત પ્રકૃતિ વાળો પર્સન હશે એને અગ્નિકર્મ કોન્ટ્રાઇન્ડિકેટ છે, જે આપણને સમજાય બરાબર. પછી બીજું છે કે જે સ્વેદનને અયોગ્ય છે બરાબર, સ્વેદનમાં પણ ડાયરેક્ટ અથવા ઇનડાયરેક્ટ હીટનો ઉપયોગ થતો જ છે. તો જે સ્વેદન અયોગ્ય છે તેને આપણે કોન્ટ્રાઇન્ડિકેટેડ માનીએ છીએ કે અગ્નિકર્મ માટે, જે હીટ ટોલરન્સ નથી કરી શકતા બરાબર છે તેને આપણે નથી. બીજા આપણને ખબર કોઈ પણ પંચકોની કોઈ પણ પ્રોસેસમાં કોન્ટ્રાઇન્ડિકેટેડ આપણને ખબર છે કે દુર્બલ છે, જેનું સત્વ ઓછું છે બરાબર છે, દુર્બલ છે, ભયભીત છે બરાબર છે, ગર્ભિણી છે, સૂતિકા છે, બાલ છે, વૃદ્ધ છે, આ બધા ટોલરેટ નથી કરી શકતા. તો એના માટે છે એ આ અગ્નિકર્મ છે એ કોન્ટ્રાઇન્ડિકેટેડ છે. આટલું આપણે સમજી લીધું. હવે આપણે આગળ શું સમજવાનું છે કે અગ્નિકર્મની પ્રોસેસ કઈ રીતે થાય છે એ સમજવાનું છે. હજી એક આપણે એક વસ્તુ કીધી કે અગ્નિકર્મના ટાઈપ કયા કયા છે. તો એકોર્ડિંગ ટુ લોકેશન, આપણે જે સાઇટ ઉપર કરીએ છીએ અગ્નિકર્મ, સુપરફિશિયલ કરીએ તો દગ્ધ મતલબ કે ચામડી પર અગ્નિકર્મ કરીએ છીએ. હજી આપણે ડીપ જઈએ તો માંસ દગ્ધ અગ્નિકર્મ બરાબર છે. ત્યાર પછી આપણે ડીપ જઈએ તો શિરા સ્નાયુ દગ્ધ અગ્નિકર્મ, અને ત્યાર પછી છે અસ્થિ અને સંધિ દગ્ધ અગ્નિકર્મ. આ થઈ ગયું એકોર્ડિંગ ટુ લોકેશન, મતલબ કે જે સાઇટ છે એમાં કેટલું તમે ડીપ જાવ. બીજું આવે છે કે એકોર્ડિંગ ટુ શેપ. હવે એને પેન થતું હોય, સર્ક્યુલર પેન થતું હોય, લિનિયર પેન થતું હોય, અલગ અલગ પ્રમાણે કીધું પણ આવી રીતે પેન થાય છે તેના સ્પોટ નક્કી કરીને આપણી પ્રમાણે એની શેપનો અગ્નિકર્મ કરે છે. તેના માટેના પણ સુશ્રુત સંહિતામાં એના ટાઈપ આપેલા છે, જેમાં વલય છે, બિંદુ છે, વિલેખા છે, પ્રતિસારણ છે, અલગ અલગ એના ટાઈપ છે બરાબર છે. બીજું આગળ વાઘ માટે અષ્ટાંગ હૃદયમાં બીજા 3 એડ કરેલા છે, જેમાં અર્ધચંદ્રાકાર છે, સ્વસ્તિક શેપમાં છે અને અષ્ટપાદ છે. એ રીતના છે આપણે અગ્નિકર્મ છે કરી શકીએ છીએ. આગળ છે તમને બતાવવાનું છે કઈ રીતે છે. હવે આપણે છે એના આખી પ્રોસેસ છે સમજવાની છે કે અગ્નિકર્મ છે એ કઈ રીતે કરવાની. કોઈ પણ આપણે પ્રોસેસને કઈ રીતે સમજીએ છીએ કે પોસ્ટ પ્રી ઓપરેટિવ, ઓપરેટિવ અને પોસ્ટ ઓપરેટિવ, પૂર્વકર્મ, પ્રધાન કર્મ, પશ્ચાત્કર્મ, આ રીતે આપણે કરીએ બરાબર. હવે આપણે અગ્નિકર્મમાં પણ એ રીતે સમજવું. જેમ વિરોધે કીધું કે અગ્નિકર્મ આવી રીતે છે, એને ઇન્ડિકેશન, કોન્ટ્રાઇન્ડિકેશન ને એને કોઈ આચાર્ય એને વર્ણન કરેલું છે. હવે આપણે એક લાઈવ આપણે એક ડેમો જોશું અગ્નિકર્મનો. તો આ એક પેશન્ટ છે. ના બતાતું હોય તો આગળ આવી શકો. આગળની રોડ આવે કે પાછળ રોડ આવે. પેલા તો અગ્નિકર્મ છે એક સ્થાનિક ચિકિત્સા છે, સર્વદેહિક ચિકિત્સા નથી. એના માટે આપણને ખાલી એક પેશન્ટનું એનું સત્વ, એનું રોગરોગી બળ પરીક્ષા આપણને કરવાનું છે. એટલે આને જે કીધું કે ભયભીત હોય એને આપણે નથી કરવાનું. તો આપણે એક પેલા સાઇટ ઓફ પેઇન, કે આ પેશન્ટ છે તો એને હીલ પેઇન છે અહીંયા, તો આપણે એને સાઇટ જોવાની છે કે એને ક્યાં પેઇન છે. તમારી ટીમના સોરી. તો આપણે એની જે સાઇટ ઓફ પેઇન છે એ આપણે અસેસ કરશું. જેમ કે પહેલા તો એને અહીંયા પેઇન છે, તો આપણે એને પૂછશું કે તને ક્યાં પેઇન થાય છે, પહેલા અસેસ કરશું આપણે. તો હવે આપણને અહીંયા ખબર પડી ગઈ એને અહીંયા આ સાઇટ ઓફ પેઇન છે, રિફર્ડ સાઇટ ઓફ પેઇન આપણને ખબર પડી ગઈ.
હવે આપણે સાઇટ ઓફ પેઇન અગ્નિકર્મ છે તો એ થોડીક પ્રોસિજર થોડીક ગરમ છે એટલે વધારે કદાચ થાય આજુબાજુ ન હોય ને પ્રોબ્લેમ થાય એટલે આપણે માર્ક કરી દઈશું. આજ પાછી એકવાર સાઇટ રિફર કરશું અહીંયા તો આપણે એને સાઇટ માર્ક કરી દઈશું આટલી કે એને આ એરિયામાં પેઇન છે માર્કરથી માર્ક કરી દઈશું. પછી હવે એનું ફ્લેક્શન એક્સટેન્શન કે આપણે એવી રીતે જોશું. પછી બીજી આજુબાજુની મૂવમેન્ટ જોશું એને એસોસિએટેડ બીજું કાંઈ જેમ કે ઇન્ફ્લામેશન છે તો આઇટિસ કન્ડિશન તો આઇટિસ જેમ કે ઇન્ફ્લામેશન છે જેમ કે અહીંયા ટેન્ડનાઇટિસ કે એક્ઝામ્પલ કાંઈ પણ થઈ શકે તો ત્યાં કોન્ટ્રા ઇન્ડિકેટેડ છે અગ્નિકર્મ તો આપણે એ જોવાનું કે એ તો નથી ઇન્ફ્લામેશન કન્ડિશન તો કાંઈ નથી તો જોઈ લેવાનું ઓકે અહીંયા પેઇન છે. હવે આપણે અગ્નિકર્મ હવે આપણે પ્રી ઓપરેટિવ પ્રોસિજરમાં બીટાડીનથી વોશ કરશું એને એન્ટિસેપ્ટિક થઈ જાય. સાઇટ ઓફ જે એરિયા છે આપણે કરવાનું છે એ પ્રોપર બીટાડીનથી વોશ કરશું. હવે અત્યારે શું છે ત્વક દગ માંસ દગ ને એવા અલગ અલગ લક્ષણ કીધા છે પણ આપણે અત્યારે ત્વક છે આ સુપરફિશિયલ છે એટલે આપણે ત્વક દગ લક્ષણ જોવાના છે જે ચાર્ટમાં દેખાય છે શબ્દ પ્રાદુર્ભાવ દુર્ગંધ ને ત્વક સંકોચ થશે એટલે આપણે ત્વક દગ અગ્નિકર્મ કરશું ને એટલે આપણને આ જોવા મળશે. અને ભેગું છે ને આપણે હવે આ અગ્નિકર્મ છે તો એ હોટ પ્રોસિજર છે તો આપણે ભેગું એલોવેરા કે એ કંઈ રાખશું પોસ્ટ ઓપરેટિવ તરીકે. જો આ શબ્દ પ્રાદુર્ભાવ થયો ત્વક સંકોચ થયો બ્રેકિંગ સાઉન્ડ આવશે આવાજ આવી જાય ને એટલે પછી આપણે કરી નાખવાનું અને સ્પેસિફિક સ્મેલ આવશે દુર્ગંધના ફક્ત સંકોચ આ બધા લક્ષણ જોવા પડે જે સુવિધામાં કીધા છે. પછી આપણે આવી રીતે ભેગું એલોવેરા આપણે અપ્લાય કરતું રહેવાનું એટલે એને ભેગી ઠંડક મળે ને એટલે એને એટલી અંદરથી હીટ સેન્સેશન વધારે પ્રોડ્યુસ ન થાય. આપણે અલગ અલગ શલાકા વાપરી છે જેમ કે આ ચોક દગ હતું તો આપણે એ નાની શલાકા વાપરી છે જેમ કે કોઈ મોટું મસ્ક્યુલર માંસ દગ કરવું છે તો માંસ દગ માટે આપણે મોટી શલાકા વાપરશું. કોઈ પણ ફૂટકોન છે કપાસી થઈ હોય જેમ કે એને અહીંયા કપાસી હોય તો કપાસી માટે આપણે એને ડીપ આપણે અગ્નિકર્મ દેવું પડે તો ત્યાં ટાઈમ ઓફ એક્સપોઝર પણ વધી જાય અગ્નિકર્મનું એટલે આપણે એના માટે અહીંયા વધારે આપણે કરવું પડે ત્યાં. અત્યારે એને ત્વક દગ છે એટલે અને પછી પેશન્ટને જોઈ લેવાનું એની કન્ડિશન કેવી છે અને પછી આપણે એને હવે અહીંયા પાછો એકવાર એલોવેરા લગાડી અને પછી હરિદ્રાથી આપણે ડસ્ટિંગ કરી દઈશું. એ રીતે કઈ લોકલ એનેસ્થેશિયાની કેવી જરૂર હોય જો અત્યારે સુપરફિશિયલ છે ત્વક દગ એમાં એનેસ્થેશિયાની જરૂર નથી પડતી. પછી પેશન્ટના સત્વ ઉપર છે કે એને નથી હવે એને પેઇન જ એટલો છે કે અને આપણે એને દેવું પડે એમ છે તો લોકલ એનેસ્થેશિયા દઈ છે કેમ કે કપાસી છે તો કપાસી ઘણા ટાઈમથી ક્રોનિક છે તો આપણે એને એમાં એનેસ્થેશિયા આજુબાજુ લોકલ દઈ અને પછી આપણે એને આવી અગ્નિકર્મ ઓપરેટ કરવું પડે છે. બાકી બહુ જનરલ એનેસ્થેશિયાની જરૂર નથી પડતી લોકલની ક્યારેક પડે તો પડે. એ આગળ અમે હમણાં જ થોડાક દિવસ એક વીક પહેલાં અમારો પેશન્ટ આવ્યું ફૂટકોન કપાસીનું એનો વિડીયો છે હું બતાવતો એમાં અમને દેવું પડ્યું એનેસ્થેશિયા. આપણને ખબર છે કે પગની સોલની જે મસલ્સ એ જે સ્કિન છે એ કમ્પેરિઝન ટુ સ્કિન જાડી હોય છે ખબર છે એટલા માટે ત્યાં છે એટલું બધું સેન્સેશન નથી. લાસ્ટમાં હરિદ્રા એપ્લાય કરી દેવાની પેશન્ટને છે ને પછી પશ્ચાત કરવામાં આપણે આ બધું કરવાનું એલોવેરા સાથે લગાડી હરિદ્રા લગાડી અને એને એડવાઇસ કરવાની કે એને છે ને પાણીમાં કે એક્સપોઝર ન થાય પગનું એ પાણીમાં છે ને 2-3 દિવસ પગ નથી રાખવાનો કાં તો કદાચ ત્યાં પસ ફોર્મેશન કે એવું કાંઈ આગળ પેથોલોજી ક્રિએટ થઈ શકે કે વૂંડ વધારે કદાચ થઈ શકે ફેલાઈ શકે એટલે આપણે કરી શકીએ. અને પછી થોડીક વાર એને આરામ કરવા દેવાનું અને પછી આપણું અગ્નિકર્મ પરફોર્મ થઈ ગયું. પૂર્વકર્મ પ્રધાનકર્મ પશ્ચાતકર્મ આપણે જોઈ લીધું આ કે પ્રોસિજર કરી લીધી. ત્યાર પછી આપણે કોઈ પણ પ્રોસિજરમાં શું કરીએ કે ભાઈ પથ્ય અપથ્યનું પાલન ભાઈ શું કરવાનું છે શું નથી કરવાનું છે એનાથી ઘણું બધું છે એ રિલીફ થઈ જાય. ત્યાર પછી કોઈ પણ ઇન્ટરનલ મેડિકામેન્ટની જરૂર હોય હિસ્ટ્રી લીધી પણ આપણે ઇન્ટરનલ મેડિકામેન્ટ લઈ શકીએ. હવે આપણે આજે જોયું મગદગના લક્ષણ આપણે જોવા મળ્યા. હવે બીજા કયા લક્ષણ જોવા મળે એ સુશ્રુત સંહિતાની અંદર આપેલા છે બરાબર. તો આપણે આગળ જોઈએ કે શું એના કોમ્પ્લિકેશન છે કયા લક્ષણ છે. આપણે વમન વિરેચન કોઈ પણ છે તેમાં પણ સંયોગ યોગ અતિયોગ દીર્ઘ યોગ મિથ્યા યોગ બધું આવે છે.
એવી રીતે બધી પ્રોસિજરમાં હોય. બરોબર, તો આપણે આગળ જોશું. હવે આપણે જોયું કે પેશન્ટને આપણે આપ્યું છે અત્યારે દર્દ કર્યું છે પેશન્ટને અગ્નિકર્મ. હવે એમાં આપણે જોઈએ કે પેશન્ટને તો ખબર નથી પડવાની કે એમને કેવું દર્દ થયું છે, એ તો વૈદ્યની યુક્તિ ઉપરથી એમને ખબર પડશે. તો એમાં ટાઈપ્સ આપેલા છે અગ્નિકર્મના કે છે ત્વક દગ આપણે કહ્યું છે, માસ દગ છે, શિરાસ્નાયુ દગ છે અને અસ્થિસંધિ દગ છે. તેમાં સ્પેસિફિક એવા આપણને ફીચર્સ જોવા મળશે, એના ઉપરથી આપણને ખ્યાલ આવશે કે આ કેવું દર્દ થયું છે. તો આપણે આ પેશન્ટમાં અત્યારે ત્વક દગ કર્યું છે, તો આપણને એમાં જોવા મળ્યું કે છે સ્પેસિફિક સાઉન્ડ આવે છે એટલે કે શબ્દ પ્રાદુર્ભાવ. પછી સ્પેસિફિક આપણને સ્મેલ આવે છે એટલે દુર્ગંધતા. અને પછી એની સ્કિન છે એ થોડાક ટાઈમ પછી આપણે જોશું તો એ દગ્ધ સામે થોડીક સંકોચાઈ ગયો છે એટલે કે ત્વક સંકોચન. આ તો ત્વક દગ. હવે માસ દગમાં જોઈએ આપણે તો માસ છે એના કરતાં થોડુંક ડીપ કહેવાય. તો આપણે એમાં હવે આપણે અગ્નિકર્મ આપીએ તો એના શું જોવા મળશે, તો અહીંયા થોડુંક પેઇન વધારે થોડુંક જોવા મળશે આપણને, અને અહીંયા છે થોડુંક આપણને સુજાવો જોવા મળશે. પછી છે શિરાસ્નાયુ દગ. તો શિરાસ્નાયુ દગ છે એ એના કરતાં પણ ડીપ થઈ ગયું. તો એમાં આપણને મોડર્નમાં આપણે જોઈ શકીએ કે ઇલેક્ટ્રોપોર્ટી વડે છે આપણે બ્લડ છે એ સ્ટોપ કરી શકીએ. તો આપણે શિરાસ્નાયુમાં કોઈ પણ બ્લીડિંગ થતું હોય તો આપણે અગ્નિકર્મ દ્વારા બી આપણે એને બ્લીડિંગ સ્ટોપ કરી શકીએ, એટલે સ્ત્રાવ નિરોધ થઈ શકે એમાં. અને છે એનો આપણે જે દગ્ધ સ્થાન છે એ કૃષ્ણ વર્ણનું જોવા મળશે એટલે કે ફૂલી બ્લેકિશ થવા મળશે. પછી છે માસ અસ્થિસંધિ. તો અસ્થિસંધિમાં બી એવું છે કે એ બહુ ડીપ છે. એમાં આપણને કૃષ્ણતા જોવા મળશે, રૂક્ષતા જોવા મળશે, એવા અલગ અલગ પ્રકારના આપણને બધા છે એ ટાઈપ જોવા મળશે. પછી હવે આગળ જોઈએ આપણે અકોર્ડિંગ ટુ આપણે હતું સાઇટ. હવે આપણે જોઈએ કે એને આપણે કેવી સિવિયરિટીમાં આપીએ છીએ. તો આપણે અગ્નિકર્મ કર્યું તો આપણને ખબર કેમ પડશે કે કેવી રીતે થયું છે, કેવું પરફેક્ટ થયું છે કે નહીં. તો એના બી આપણને સૂત્રોએ 4 ટાઈપ આપેલા છે. પ્લુસ દગ છે, એક દુર્દગ છે, સમ્યક દગ છે અને અતિદગ છે. તો પ્લુસ દગ છે એ સરખી રીતે નથી થયેલું એટલે કે આપણે સલાકા એમને અડાડી તો સરખું આપણું એમને સમ્યક દગ નથી થયેલું. એટલે ઉચ્ચ દગ છે એ આમાં જોઈ શકો છો કે નાના નાના ડોટ છે. તો એ સરખું આપણું અગ્નિકર્મ થયેલું નથી. દુર્દગમાં છે એવું કે આપણે જે અત્યારે આને ભાઈને માર્કિંગ કર્યું કે જ્યાં આપણને પેઇન થાય છે એને એની જગ્યાએ બીજી જગ્યાએ થઈ ગયું એટલે સાઈડમાં થઈ ગયું, થોડોક હાથ હલી ગયો, તો એ એમાં આવશે. પછી છે સમ્યક દગ, જે આપણે અત્યારે કરવાનું હોય સમ્યક દગમાં. સમ્યક દગમાં તમને જોવા મળશે કે બધા સાઈડ છે એ એકદમ પરફેક્ટ છે, નહીં બહુ સુપરફિશિયલ છે, બહુ ડીપ નથી કે લીફ છે એ તૂટી નથી ગયું. અને અતિદગ્ધમાં આપણને જોવા મળશે કે બહુ બ્લેકિશ થઈ ગયું છે અને પછી છે એ લીફમાં છે ને કાણા પડી ગયા છે. આ હતું અતિદગ્ધ. હવે આપણે એને જોઈએ કે કોમ્પ્લિકેશન કેવા ઉત્પન્ન થઈ શકે. હવે આને બહુ વધારે અતિદગ્ધ થઈ ગયું છે તો એ પેશન્ટમાં થોડા કોમ્પ્લિકેશન તો જોવા મળશે જ આપણને. હવે પેશન્ટ છે એ વધારે પિત્ત પ્રકૃતિ વાળો છે કે એવો પેશન્ટ છે તો એને રક્તપિત્ત પ્રકોપ થઈ જશે, કારણ કે રક્ત છે અને પિત્ત છે એ બે આશરે ભાવ પ્રમાણે જોડે. બરોબર. પછી છે એને અહીંયા આપણે સાઈડ ઉપર બહુ વધારે ડીપ થઈ ગયું છે તો અહીંયા વ્રણ થઈ જશે. એટલે આચાર્ય કીધેલું છે કે વ્રણસ્થ ચિરેણ રોમથી, એટલે કે વ્રણ છે એ બહુ લાંબા ટાઈમે છે એનું હીલિંગ પ્રોસેસ થશે. અને પછી છે વ્રણ થયેલો છે એ છે બહુ બ્લેકિશ ડિસ્કલરેશન થઈ જશે એટલે કે એની વિરુદ્ધ વ્રણ થઈ જશે. પછી છે મૂર્છા છે, દા છે, ભ્રમ છે, આ બધા બીજા કોમ્પ્લિકેશન બી એને જોવા મળે છે. હવે આ જોઈએ આપણે કોમ્પ્લિકેશન. હવે આપણે ટાઈપ્સ 4 જોયા હતા, એમાં હવે પ્લુસ દગ થયું છે. હવે એ પેશન્ટને રિલીફ નથી થયું પેઇન, તો આપણે એના બીજી ટ્રીટમેન્ટ શું આપી શકીએ કે એ સાઈડ છે એને પેઇન છે એ રિલીફ થઈ શકે. પ્લુસ દગમાં આપણે જોયું આ પ્લુસ દગમાં કે પેશન્ટ છે એને સરખું દગ્ધ થયેલું નથી એટલે બહુ સુપરફિશિયલ થયેલું છે. ત્યાં આપણે ઉષ્ણ ઔષધનો લેપ લગાવી શકીએ એટલે કે છે અહીંયા ઉષ્ણતા એને મળી શકે. પછી છે દુર્દગ. હવે એ જે સાઈડે કરવાનું તો એની જગ્યાએ બીજી સાઈડે થઈ ગયું, અહીંયા કરવાનું તો એની જગ્યાએ થઈ ગયું. તો હવે અહીંયા તો એને પેઇન થતું નથી તો અહીંયા આપણે શીત છે એ ઔષધનો લેપ લગાવી દઈશું અને અહીંયા ઉષ્ણતા આપણે કરી દઈશું. સમ્યક દગ છે તો એ પરફેક્ટ થયેલું છે. તો સમ્યક દગમાં આપણને એવું જોવા મળશે કે છે એ પેશન્ટ જે આપણે દગ્ધ સ્થાન છે એ એકદમ પરફેક્ટ હશે અને બે વચ્ચેનું જે પોઈન્ટ છે એનો ગેપ સરખો હશે અને અનવગાટ એટલે કે બહુ સુપરફિશિયલ એની હોય અને બહુ ડીપ એની હોય અને સુસંસ્થિત એટલે કે બે વચ્ચેનું ડિસ્ટન્સ સરખું હશે. હવે અતિદગ્ધ છે તો એમાં આપણે કે એના ટ્રીટમેન્ટમાં આપણે શું આપી શકીએ, તો ટ્રીટમેન્ટમાં એને આપણે શીત ઔષધનો લેપ લગાવી શકીએ, એવી રીતના એને ઠંડક આપી શકીએ. ત્યાં એના કોમ્પ્લિકેશનમાં અને હવે આપણે આગળ જોઈએ તો એને વૃદ્ધ બી આપણે આપી શકીએ કારણ કે એ શીત છે અને
બીજું આપણે એરોગેલિયા પણ એને લગાવી શકીએ. અને અત્યારે આપણી પાસે સદભુજ છે એ બી બેસ્ટ છે આપણે રોપણ કરવામાં, તે આપણે એને આપી શકીએ. સંહિતાની અંદર બધું શિષ્ટાથી બીજ બેગ્સ છે એમાંથી ગ્રોથ બનાવવાના છે એને ઉત્તમ રોપણ કીધું છે બધે બધી દર્દની ટ્રીટમેન્ટ માટે, બરોબર. તો આપણે એનો પણ ઉપયોગ કરી શકીએ. જે સદગ્રોથ આપણે બધાને ખબર છે આપણે જે ગ્રોથ છે એને 100 વખત ધોયેલ હોય છે, જે પણ બેસ્ટ એન્ટી ઇન્ફ્લેમેટરી હીલિંગ આપણને ઇફેક્ટ છે આપે છે, બરોબર છે. તો બીજી વાત કરીએ કે આપણને પેઇન થાય છે તો ખબર છે કે પેઇન કોના કારણે થાય છે, કે વાતના કારણે થાય છે, બરોબર. કોઈ જગ્યાએ સ્ટીફનેસ છે કોના કારણે હોય છે, તો કોઈ કફના કારણે હોય છે. હવે વાત અને કફની મેઇન સિમિલરિટી ગુણ જોઈએ તો એ છે શીત ગુણ છે જે કોમન છે. તો આપણે અગ્નિકર્મ કરીએ છીએ એમાં શું છે તો ઓપોઝિટ વાળા આપણે હીટિંગ, બરાબર છે, આપણે જે ગરમી આપી છે, બરાબર, તે એ જે ઉષ્મા ગુણ છે એ શીત ગુણથી ઓપોઝિટ છે. તો આપણે એ રીતે સમજી શકીએ કે અગ્નિકર્મ છે આ રીતે જે સ્ટીફનેસ છે એને રિલીઝ કરતો હોય, આ રીતે છે તો કે પેઇન છે એને ઘટાડતો હોય. બીજું આપણે જોઈએ કે કોઈ પણ એક્સટર્નલ ગ્રોથ છે તેને આપણે છે અગ્નિકર્મથી જે દૂર કરી શકાય છે, બરાબર. તો આ રીતે છે આપણે આખી મિકેનિઝમ છે. મોડર્ન અનુસાર જોઈએ તો કે જે ભાગે આપણને પેઇન સેન્સેશન થતું હોય એ ભાગના જે સેન્સરી ન્યુરોન્સ છે જે સેન્સેશન છે લઈ જાય છે મગજ સુધી, એને આપણે ડેડ કરી નાખીએ છીએ, બરાબર. એ ડેડ થઈ જશે જે જગ્યાએ આપણે કહ્યું છે કે એ જગ્યાએ સેન્સરી ન્યુરોન ડેડ થઈ જશે તો સેન્સેશન મગજ સુધી પહોંચશે નહીં, તો આપણને પેઇન થવાનું નથી. આ લોકલ માટેનું છે, બરાબર છે. બીજા છે ઘણા સાયટિકાના કેસ છે કૃદ્રસીમાં. ચરક સંહિતાની અંદર ચિકિત્સા સ્થાનમાં 28 વચનમાં સાયટિકા કૃદ્રસીની ચિકિત્સા કીધું છે કે કરી શકાય છે, અગ્નિકર્મથી કરી શકાય છે, બરાબર. અષ્ટાંગ હૃદયમાં પણ સૂત્ર સ્થાનમાં ક્ષાર અગ્નિકર્મ વિધિ કરે આખું એક અલગ ચેપ્ટર છે આપેલું છે, બરાબર. હવે આપણે છે અગ્નિકર્મ છે એની આખી સમરી જોઈએ તો શું હતું, તો સૌથી પહેલા આપણે શું જોઈએ કે અગ્નિકર્મની શ્રેષ્ઠતા જોઈ કે ભેષજ શસ્ત્ર અને ક્ષાર એની કરતા બેસ્ટ છે અગ્નિકર્મ છે. ત્યાર પછી એને કયા ઇન્સ્ટ્રુમેન્ટ છે એ પડ્યા છે, કયા છે, કઈ જરૂર પડે એ, બરાબર છે. ત્યાર પછી આપણે જોઈએ ટાઈપ્સ કેટલા છે જે તમે બધા એ પાંદડામાં જોયા છે કે અલગ અલગ ટાઈપ છે, કયા શેપના છે એ જોયા છે. ત્યાર પછી છે તો કે એની પ્રોસિજર શું છે, પૂર્વકર્મ શું છે, પ્રધાન કર્મ શું છે, પશ્ચાત કર્મ શું છે, બરાબર છે, એ ધ્યાન રાખવાનું છે. હવે એની સાથે શું જોવાનું છે કે કયા પ્રકારનું દગ્ધ થયેલું છે એ ધ્યાન રાખવાનું છે. એ દગ્ધના આધારે કોઈ કોમ્પ્લિકેશન થાય છે તો એ કોમ્પ્લિકેશન કરવા માટેની પાછળની ટ્રીટમેન્ટ શું છે એની માટે પણ આપણી સાથે હોવા જરૂરી છે, બરાબર. આગળની છે ને બે રો વાળા છે ને એ આમાંથી જોયો લેપટોપમાંથી, બાકી પાછળ છે ટેબલ લાઈનમાં વિડીયો છે એ તમે જોજો. અમે છે એ આજુબાજુના ગામમાં કેમ્પ પણ કરેલા છે. ઘણા બધા દર્દીઓને પેઇનના છે, સાયટિકાના છે, એને અમે અગ્નિકર્મ અમે પણ કરેલું છે. હેન્ડ્સ ઓન અમે પણ પ્રેક્ટિસ કરેલી છે. બીજું છે તો કે અમારી હોસ્પિટલમાં પણ ઘણા બધા આવેલા છે, કપાસીના કોઈ પણ પેશન્ટ ઘણા બધા આવેલા છે, પેઇન રિલેટેડ ઘણા બધા પેશન્ટ આવેલા છે, એના જ વિડીયો છે. અમે બધા ઘણા બધા કરેલું છે. ઇન્સ્ટન્ટ છે એ રિઝલ્ટ મળે છે. બતાય છે ને બોલા લોકો કે અમારે આ બાજુ આવી જાવ તમે આ બાજુ એને આંગળીની નીચે પેઇન થતું હતું પેશન્ટને, તો એને અગ્નિકર્મ આપીને પાછળ એ રીતે કરે છે. અગ્નિકર્મ સલાહકાર. અને આ પ્રોસેસ લગભગ હોય છે 1-2 મિનિટ, પણ 1-2 મિનિટ પછી છે એને લગભગ 50 થી 75% પેઇનમાં રાહત થઈ જાય છે. અમે પેશન્ટના મોઢે પણ સાંભળેલું છે કે તેને પેઇન છે રિલીફ થાય છે. હવે આ કપાસીવાળો પેશન્ટ છે, ફૂડ કોનનું પેશન્ટ છે, બરાબર છે. આ રિસન્ટલી જ કોલેજ આવેલું હતું. આમાં જે તમે એનેસ્થેશિયાનું હોય છે તો નાને એનેસ્થેશિયા દેવું પડ્યું હતું બીકોઝ કારણ કે એની પેઇન ઓફ સાઇડ વધારે હતી. ડીપ જવું પડે, જેમ ડીપ જાઓ એમ પછી પેઇન થઈ શકે, એટલા માટે લોકલ એનેસ્થેશિયા દઈને અને આમાં અગ્નિકર્મમાં થોડુંક ડીપ રાખવાનું હોય છે. જે સલાકાથી આપણે કરીએ છીએ એ થોડુંક ડીપ કરવાનું છે. કપાસી હોય તો આપણે ડીપ કરીને પછી ગોસ બીજથી છે એ કપાસી કોથળમાં છે દૂર કરી નાખીએ. હળદર છે એને આપણે લગાવી દઈએ. ના પાડીએ કે ભાઈ તમે કોઈ પણ પાણીનો કોન્ટેક્ટ ના રાખો. આ મોટી સલાકા છે. હવે કોઈને હેન્ડ્સ ઓન પ્રેક્ટિસ કરવી હોય અગ્નિકર્મની તો આવી શકે છે આગળ. હેન્ડ્સ ઓન કરવી છે લીવ્સ ઉપર અગ્નિકર્મની પ્રેક્ટિસ શું પ્રમાણે આકૃતિ પ્રમાણે છે વલય બિંદુ વિલેપ એવી કે પ્રેક્ટિસ કરવી હોય તો તમે આગળ આવી શકો છો. સાંભળો
તર્ક સંહિતામાં સૂત્રસ્થાનમાં 9મા ચેપ્ટરમાં કીધું છે તસ્માત શાસ્ત્ર અર્થ વૈજ્ઞાનિક પ્રવૃત્તો કર્મ દર્શને પ્રાણાભિસાર વૈદ્યના લક્ષણ શું છે કે જે પેશન્ટના પ્રાણ બચાવી શકે એના માટે કીધું છે કે શાસ્ત્ર અર્થ વિજ્ઞાન. હવે મેં તમને બોલે તમને બધાય નોલેજ લઈ લીધું છે, તમે બધાય પ્રેક્ટિકલ જોઈ પણ લીધું, પણ જ્યાં સુધી તમે પ્રવૃત્ત નહીં થાય ત્યાં સુધી તમને ખબર નહીં પડે કે કઈ રીતે કરવાનું છે. તમે હેન્ડ્સ ઓન પ્રેક્ટિસ કરો તો તમને ખબર પડે. બીજું તમારે ઘરે કોઈ પણ આવી રીતે પાંદડામાં કે બટેકામાં કોઈ પણ જગ્યાએ થતું હોય એટલે બોડી પર નહીં પણ પ્રેક્ટિસ કરવી હોય, તમારી સ્કિલને ડેવલપ કરવી હોય તો તમે છે ખીલી લ્યો, ઉઠી લ્યો, કંઈ અણીવાળીનું હોય શાંતિથી પકડો, ગેસ ઉપર ગરમ કરો અને પ્રેક્ટિસ કરો. તમે જેટલી પ્રેક્ટિસ કરશો એટલી તમારી ફાવટ આવશે. હાથ નહીં ધ્રુજે, એકબીજા ઉપર ઓવરલેપ નહીં થાય, સમ્યક